વર્ષ 2025ના અંતિમ દિવસે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે અને તેમની જગ્યાએ સિનિયર આઈપીએસ અધિકારી ડોક્ટર KLN રાવને રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરાયા છે। 31મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં વિકાસ સહાયે ડોક્ટર રાવને સેરેમોનિયલ બેટન સોંપીને ચાર્જ સોંપ્યો હતો। ડોક્ટર KLN રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે। તેઓ હાલમાં CID ક્રાઇમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા। તેમની કારકિર્દી પર નજર કરીએ તો તેઓ લાંબા સમય સુધી જેલના વડા તરીકે કાર્યરત રહ્યા છે। આ ઉપરાંત હિંમતનગર, ખેડા અને મહેસાણામાં જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। ઓક્ટોબર 2027માં નિવૃત્ત થનારા ડોક્ટર રાવ તેમની શિસ્ત અને બહોળા અનુભવ માટે જાણીતા છે। ડીજીપીનો ચાર્જ સંભાળ્યા બાદ ડોક્ટર KLN રાવે વિકાસ સહાયની કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિકાસ સહાયે ગુજરાત પોલીસમાં જે સકારાત્મક બદલાવ લાવ્યા છે તેને તેઓ આગળ ધપાવશે। કાયમી ડીજીપીની રેસમાં અનેક નામો હતા, પરંતુ સિનિયરિટીને ધ્યાને રાખીને સરકારે હાલ ડોક્ટર રાવ પર પસંદગી ઉતારી છે। વિકાસ સહાયે પોતાની 36 વર્ષની શાનદાર સેવા પૂર્ણ કરી છે, ત્યારે નવા વડા ડોક્ટર રાવ સામે રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનો મહત્વનો પડકાર રહેશે।